જ્યારે આર્ટિકલ આપણે શીખીએ છીએ ત્યારે આર્ટિકલના રૂલ નંબર 6 ની અંદર આપણે આજે આર્ટિકલ ધ વિશે શીખવાના છે। તો આપણે એવા ઘણા નામો છે કે જે નદીઓ છે, મહાસાગરો છે, સાગરો છે, ટાપુઓ છે, પર્વતની હારમાળાઓ છે, એવા ખાસ નામોને આગળ આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ। જેમ કે કોઈ નદી હોય, ધ ગંગા, ધ યમુના, ધ સરસ્વતી, એવી કોઈ પણ નદી હોય તો એવા નદીના નામને આગળ આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ। આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવે કે ધ ગંગા ઇઝ અ હોલી રિવર ઓફ ઇન્ડિયા। અહીંયા ગંગા નદી છે એટલે એટલા માટે એની આગળ ધ શબ્દ, કોઈ પણ નદી હોય તો એની આગળ ધ શબ્દ લાગે। એવી રીતના આપણે જોઈએ તો કોઈ સમુદ્ર હોય, સાગર હોય કે મહાસાગર હોય, દાખલા તરીકે ધ અરેબિયન સી ઇઝ ટુ ડીપ, એટલે કે અરેબિયન સી છે એ એક સાગર છે, દરિયો છે, તો એને આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરીએ છીએ। એવી કોઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે ધ પેસિફિક, ધ નાઇલ નદી છે, ધ સહારા ડેઝર્ટ છે કે ધ કોઈ પણ એવું હોય તો એવા નામને આગળ આર્ટિકલ આપણે ધ યુઝ કરીએ છીએ। તો આવા જે નામો છે તે ધ ક્યાં લાગે છે તે આપણે રૂલ્સ નંબર 6 દ્વારા આપણે જાણકારી મેળવી।